આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ। હવે પૂર્ણ સંખ્યાઓને આપણે બિંદુના સ્વરૂપમાં આજે આપણે પહેલા જોઈશું। હવે અમુક સંખ્યાઓ એવી છે કે જેને બિંદુના સ્વરૂપમાં લેતા અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી શકાય। અલગ અલગ સ્વરૂપ એટલે કેવા? તો એક રેખા, એક લંબચોરસ, ચોરસ, ત્રિકોણ એવા સ્વરૂપમાં બિંદુઓને ગોઠવણી કરી અને દર્શાવી શકાય। ચલો ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતા કરીએ। સૌથી પહેલાં તો એક બિંદુ લઈએ। શું એક બિંદુથી રેખા, ચોરસ, લંબચોરસ કશું જ બની શકે? ના। તો સૌથી પહેલાં રેખાના સ્વરૂપ જોઈએ તો એકથી આપણે રેખા દોરી શકીએ નહીં। પછી બે છે તો બેની મદદથી આપણે રેખાનું સ્વરૂપ દર્શાવી શકાય। ત્રણ સંખ્યાને પણ સીધી લીટીમાં બિંદુ સ્વરૂપે લખતા રેખા સ્વરૂપે દર્શાવી શકાય। આમ બેથી કરી અનંત સુધીના બિંદુઓને રેખાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે। બરાબર? એકથી રેખા બનતી નથી। તો આપણે આ જોયું રેખાનું સ્વરૂપ। હવે આપણે જોઈએ છીએ ચોરસના રૂપમાં કેવી રીતના દર્શાવી શકાય। તો ચલો હવે એક બિંદુથી એક સંખ્યાથી ચોરસ ન બને, બેથી પણ ન બને, ત્રણથી પણ બને નહીં। તો ચલો ચાર બિંદુઓનો સમૂહ લઉં તો ચોરસ બને છે। પછી વળી 9 બિંદુઓનો સમૂહ લઉં તો પણ સરસ ચોરસ બને છે। 16નો પણ સમૂહ લઉં તો પણ ચોરસ બને છે। તો કઈ સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય? તો એકદમ સરળ બનાવી દઉં। ચલો વર્ગ હોય તેવી બધી જ સંખ્યાઓને આપણે ચોરસના રૂપમાં દર્શાવી શકાય। એ કેવી રીતના? વર્ગ એટલે કે પહેલાં આપણે 2 લઈએ। 2 દુ 4 ના એક અંકને ડબલ વાર ગુણાકાર કરવાથી એનો વર્ગ મળે। સૌથી પહેલી સંખ્યા લઈએ 2 તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4। તો 4માંથી ચોરસ બને। પછી 3 લઈએ। 3 તેરી 9 તો 9માંથી ચોરસ બને। પછી 4 લઈએ। 4 ચોક 16 તો 16માંથી ચોરસ બને। આમ 25, 36, 7ના ડબલ વાર ગુણવાથી કેટલા થાય? 7 સત્તુ વેરી ગુડ 49। આમ વર્ગ હોય તેવી બધી જ સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય છે। બરોબર? ખબર પડી ગઈ ને? ટ્રીક મળી ગઈ ને મસ્ત? ચલો હવે આપણે જોઈએ છીએ લંબચોરસના રૂપમાં સંખ્યાઓને કેવી રીતના દર્શાવી શકાય। તો જો 1થી કરીને 5 સુધીની સંખ્યાઓને આપણે એક પણ સંખ્યાઓને લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી। 6થી શરૂ કરીએ। 6 ને સરસ રીતે બિંદુઓના સ્વરૂપમાં ગોઠવી લંબચોરસ બની શકાય। 8ની મદદથી પણ લંબચોરસ થઈ શકે। 10, 12 આ બધા જ બિંદુઓને આવી રીતના આ બધી જ સંખ્યાઓને લંબચોરસના સ્વરૂપમાં ગોઠવી શકાય છે। તો હવે કઈ સંખ્યાઓ છે એ યાદ કેમ રાખવી કે જેને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય? તો વળી એક સરસ મજાની ટ્રીક આપું કે 2નો ગુણક હોય તેવી બધી જ સંખ્યાઓ। 2નો ગુણક હોય એટલે શું? તો જો 2 સાથે ગુણી શકાય। તો પહેલાં તો 1 ને 2 સાથે ગુણીએ તો 2 આવે। 2માંથી લંબચોરસ ન બને। મેં તમને હમણાં જ કહ્યું 6થી સ્ટાર્ટ થાય તો 2 તેરી 6 થાય। બરાબર? પછી 2 ચોક 8 તો 8માંથી લંબચોરસ બની જશે। પછી 2 પંચા 10 તો 10માંથી લંબચોરસ બનશે। આમ 12, 14, 16, 18, 20 આ બધી જ સંખ્યાઓમાંથી બધી જ સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય છે। બરાબર? તો લંબચોરસ અને ચોરસની સરસ મજાની આપણને ટ્રીક મળી ગઈ। અને રેખા તો આપણે કેવી રીતના દર્શાવી શકીએ છીએ? 2 સિવાયના બધી જ સંખ્યાઓને રેખાના રૂપમાં દર્શાવી શકાય છે। હવે આપણે જોઈએ કે ત્રિકોણને કેવી રીતના દર્શાવી શકાય। તો એ તો તમે જેમ બિંદુ કરશો એમ વધારે આઈડિયા આવશે। તો સૌથી પહેલાં જોઈએ કે 3 બિંદુઓની મદદથી ત્રિકોણ બને। એવી રીતના 6થી પણ બને।
એવી રીતના 9 બિંદુઓની મદદથી 12, 15 એ બધા જ બિંદુઓની મદદથી ત્રિકોણ બને છે. અહીં આપણે એમ ન કહી શકીએ કે 3ના દરેક ગુણકથી આપણે ત્રિકોણ બનાવી શકીએ, કારણ કે 3 અઠ્ઠા 24 થાય તો 24ની મદદથી ત્રિકોણ બની શકે નહીં. આમ આપણે આવી સંખ્યાઓ 3, 6, 9, 12, 15 એની મદદથી આપણે ત્રિકોણ રચી શકીએ છીએ. ચલો, તો આટલું આપણને ક્લિયર થઈ ગયું હશે કે રેખાના સ્વરૂપમાં, લંબચોરસ, ચોરસ અને ત્રિકોણમાં કઈ કઈ સંખ્યાઓ લઈ શકાય. આના આધારે જ આપણે પાના નંબર 42 ઉપર પ્રયત્ન કરો છે એ બધાએ વ્યવસ્થિત કરવાનો છે. આ જેટલું મેં સમજાવ્યું એના આધારે જ એમાં દાખલાઓ છે. હવે થોડુંક એવું જોઈએ કે કેટલીક સંખ્યાઓને બે લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય. તો એવી કઈ સંખ્યાઓ છે? જો પ્રયત્ન કરોમાં 5મા નંબરનામાં ઉદાહરણ આપેલું છે કે 12. તો પહેલાં લઈએ 12. તો 12ને 3 ચોક 12 એટલે કે 4 અને 3 એમ બિંદુઓને ગોઠવી અને લંબચોરસ બનાવી શકાય છે. અને બીજી રીતે પણ બનાવી શકાય છે. તો 6 અને 2 એ સ્વરૂપમાં પણ આપણે લંબચોરસ બનાવી શકાય. આવા તમારે ઓછામાં ઓછા 5 ઉદાહરણો આપીને બતાવવાનું છે કે કઈ કઈ સંખ્યાઓને આવી રીતના બે લંબચોરસ વડે દર્શાવવાના છે. આ ટપકા વ્યવસ્થિત 1-1 સેન્ટીમીટરનું માપ લઈ તમારે નોટબુકમાં કરવાના છે. એટલે આ વસ્તુ બધા ખાસ ખ્યાલ રાખી અને નોટબુકમાં સરસ અને સ્પષ્ટ દેખાય એવી રીતના લખશો. ચલો, હવે સંખ્યાઓનું બીજું સ્વરૂપ જોવાનું છે. હવે આ માટે હું તમને એમ કહું, અમુક તમે 6ઠ્ઠા ધોરણમાં આવી ગયા છો તો અમુક સરવાળા, ગુણાકાર તમે ઝડપથી અને મોઢે કરી જાઓ છો. અને ઘણીવાર મેં તમને અગાઉ પણ ટ્રીક આપી છે કે સરળતાથી કેવી રીતના ગુણાકાર કરવાના. ધારો કે હું તમને અમુક પ્રશ્ન પૂછું કે 5 ને 5 કેટલા થાય? વેરી ગુડ, 10. 20 + 5 વેરી ગુડ, 25. 10 + 2 વેરી ગુડ, 12. આ બધા સરવાળા એકદમ સરળ છે, બરોબર, મોઢે કરી શકો છો. પણ હવે હું એમ કહું 25 + 9 તો તમે ઝડપથી કરી શકશો પણ થોડીક વાર લાગશે. કાં તો આંગળીના વેઢે ગણશો કે કાંઈ પણ કરશો, થોડીક વાર લાગશે, બરોબર. તો આવા સરવાળા જે છે એને પણ સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી અને સરળતાથી કરી શકીએ. ધારો કે 26 + 9 છે તો 9માં 1 ઉમેરતા 10 આવે, બરોબર. તો 26 + 10 કરવા સરળ પડે. 26 + 10 કેટલા થાય? વેરી ગુડ, 36. એમાંથી 1 બાદ કરી નાખીએ એટલે કે તો 26માં 9 ઉમેરતા આંગળીના વેઢે ગણવાના કરતાં ડાયરેક્ટ 10 ઉમેરી દઈએ તો એકદમ સરળ થઈ જાય ને. બસ આવું જ કંઈક સ્વરૂપ આપણે જોવાનું છે. આ સંખ્યાના સ્વરૂપને સમજવા માટે ઉદાહરણ જોઈએ. ચલો, બધા રેડી છો ને? સરસ. પહેલું ઉદાહરણ છે 117 + 9. હવે 117 + 9 કરતાં જવાબ શું આવે? આપણે આંગળીના વેઢે ગણી શકીએ કે 9 એડ કરીએ તો 126 જવાબ આવે. હવે એને વિશિષ્ટ રીત દ્વારા કેવી રીતના શીખીએ? ચલો, હવે જે સરવાળામાં 9 ઉમેરવાના છે એને આપણે 10, 100, 1000 એમાંથી શેની નજીક છે? વેરી ગુડ, 10ની નજીક છે. એટલે કે 9ને આપણે 10 - 1 એમ કરી શકીએ. સરસ. એટલે કે 117માં હું ડાયરેક્ટ 10 ઉમેરું તો એ તો આપણે મોઢે કરી શકીએ. કેટલા થશે? સરસ, 127. હવે એમાંથી 1 બાદ કરી દેવાનો એટલે કેટલા આવ્યા? 126. તો આવી ગણતરી, આવી વિશિષ્ટ રીત અપનાવીને આપણે મૌખિક રીતે સરવાળા સરસ રીતે કરી શકીએ. અને જો રીત સમજવી હોય તો 117 + 10 - 1 અને 117 + 10નું એક જૂથ બનાવીએ. 117માં 10 ઉમેરતા જવાબ આવશે 127 અને એમાંથી 1 બાદ કરતા 126 મળે, બરાબર ને? તો આ તો આપણે રીત નોટમાં કરીએ, પણ આવી રીતના મૌખિક ગણતરી પણ કરી શકીએ. આવી રીતના
99 ઉમેરીએ. બીજું ઉદાહરણ 117 વત્તા 99. હવે 99 છે એ 100ની નજીક છે કે 10ની નજીક છે? વેરી ગુડ, 100ની નજીક છે. 99 એટલે કે 100 ઓછા 1. તો 117માં ડાયરેક્ટ 100 ઉમેરી દો એટલે કે 117 વત્તા 100 કરતાં કેટલો જવાબ મળે મને? 217. વેરી ગુડ. અને પછી એમાંથી 1 બાદ કરવાનો એટલે કે જવાબ મળ્યો 216. તો આવી વિશિષ્ટ રીત અપનાવીને આપણે મૌખિક રીતે પણ સરસ રીતે દાખલા કરી શકીએ. અને વધુ ઉદાહરણ જોઈએ તો 216 ઓછા 99 કરું તો બાદબાકી એવી રીતના કરવી હોય તો કેવી રીતના કરવાની? તો 216 ઓછા 99. તો 216 ઓછા, હવે અહીંયા હું ઓછાની નિશાની આગળ રાખીશ અને પછી 99 એટલે કે 100 ઓછા 1 થાય. પણ અહીં આગળ આપણે 100ની બાજુમાં માઇનસની નિશાની કરી છે, બાદબાકીની નિશાની કરી છે એટલે વત્તા 1 કરીશ. તમને થશે કે બેન 100 વત્તા તો 100 વત્તા 1 101 થાય, પણ જ્યારે નિશાની આગળ માઇનસની હોય એટલે 99 જ થાય. તો બાદબાકી કરવામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હવે 216માંથી 100 બાદ કરો તો એ તો ઇઝી થઈ ગયું, 116 અને પછી એમાં 1 ઉમેરી દો તો આપણો જવાબ આવી જશે 117. તો શું આ જે વિશિષ્ટ રૂપ છે એ 9, 99, 999 પ્રકારની સંખ્યાઓનો ઉમેરો કે બાદ કરવામાં તમને મદદ કરે છે? હા, ચોક્કસ મદદ કરે છે. અને જો આ સ્વરૂપને, વિશિષ્ટ સ્વરૂપને વ્યવસ્થિત સમજ્યા હો તો તમે મૌખિક સરવાળા અને બાદબાકી સરળતાથી કરી શકો છો. ચલો હવે આવી રીતના ગુણાકાર પણ થઈ શકે છીએ. ગુણાકારનું ઉદાહરણ લઈએ. 36 ગુણ્યા 11. હવે ગુણાકાર કરવામાં 11 એટલે કે 10ની નજીક છે તો એમાં 10 વત્તા 1 કરશું તો 36 કૌંસમાં 10 વત્તા 1. જેમ આપણે કૌંસનો ઉપયોગ કરીને ગુણાકાર કરતા હતા, આપણે આગળ ગુણધર્મ જોયા એના આધારે આ દાખલો કરવાનો. તો 36 ગુણ્યા 10 એટલે કે 360 વત્તા 36. તો 360માં 36 ઉમેરતા જવાબ આવશે 396. છે ને સરળ? વધુ એક ઉદાહરણ જોઈએ. 36 ગુણ્યા 9. તો 9ને આપણે નજીકના 10, 100 અને 1000માં શેની સાથે કરી શકીએ? 10. તો 10 ઓછા 1. તો 36 ગુણ્યા 10 ઓછા 1. તો 36 સાથે 10 ગુણ્યા એટલે 360 ઓછા 36. તો જવાબ શું આવશે? વેરી ગુડ, 324. તો આને કહેવાય સંખ્યાઓનું વિશિષ્ટ સ્વરૂપ. એવી રીતના 36 ગુણ્યા 99. 36 ગુણ્યા 99ને નજીકના 100માં ફેરવવા માટે 36 કૌંસમાં 100 ઓછા 1. તો 36 ગુણ્યા 100 એટલે કે 3600 માઇનસ 36. એ બાદબાકી તમારે જાતે કરવાની રહેશે. તો આમ આપણે જોયું કે જ્યારે 9, 99, 999 જેવી મોટી સંખ્યા હોય અને તેનો ગુણાકાર કરવો હોય તો એને નજીકના 10, 100, 1000 ના સ્વરૂપમાં ફેરવતા આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. બરોબર? આવી જ રીતના આપણે કોઈ પણ સંખ્યાનો 5, 25, 125 વડે ગુણાકાર કરવાનો હોય તો એને પણ આપણે વિશિષ્ટ રીતથી સરસ રીતે સરળતાથી કરી શકીએ. ચલો ઉદાહરણ જોશું. ઉદાહરણ જોઈએ. 96 ગુણ્યા 5. હવે જ્યારે નાની રકમ હોય ત્યારે આપણે ગુણાકાર મોઢે કરી શકીએ, પણ મોટી રકમ હોય ત્યારે આપણે ગુણાકાર માટે ગણતરી કરવી પડે. તો ચલો અહીં જે આપણને 5 આપેલા છે એને આપણે 10, 100 અથવા 1000 એના સ્વરૂપમાં ફેરવશું. તો 5 છે એ 10, 100 અને 1000માંથી શેની નજીક છે? સરસ, 10ની નજીક છે. તો 5ને આપણે 10ના સ્વરૂપમાં લખવું હોય તો આપણે 5ને કેટલા સાથે ગુણવું પડે? હા, વેરી ગુડ. તો આપણે 5ને 2 સાથે ગુણવું પડે.
તો 5ને આપણે 2 સાથે જો ગુણીએ તો રકમ 10 તો આવી જાય, પણ આપણે 2 સાથે ભાગવા પણ પડે. એટલે કે 5નો 2 સાથે ગુણાકાર કરીએ તો ભાગવા પડે, એટલે કે છેદમાં પણ આપણે 2 લખવા પડે, નહીં તો સંખ્યા બદલી જાય. તો ચલો 96 ગુણ્યા 5 દુ 10, એટલે કે 10 અને એના છેદમાં 2, બરાબર. એટલે કે 5ને આપણે 10ના છેદમાં 2ના સ્વરૂપમાં લખ્યા. હવે ગણતરી 2 રીતે કરી શકાય. તો સૌથી પહેલી રીત જોઈએ, 96 ગુણ્યા 10 કરીએ, એટલે કે બંને અંશનો ગુણાકાર કરીએ તો એ તો સરળ જ છે, મોઢે કરી શકો. 960, વેરી ગુડ. અને એના છેદમાં 2. હવે 960ને 2 વડે ભાગાકારની ગણતરી કરીએ તો જવાબ આવશે 480, બરાબર. ચલો હવે બીજી ગણતરી શીખવું. 96 ગુણ્યા 10 છેદમાં 2 તો છે જ. હવે પહેલાં આપણે 96 ગુણ્યા 10 કરેલા, બરાબર. અહીં આપણે 96નો પહેલાં 2 સાથે ભાગાકાર કરશું. 96ને 2 વડે ભાગતા જવાબ આવશે 48, અને 48ને 10 સાથે ગુણી નાખશું. જવાબ આવ્યો 480. આમ બંને ગણતરીમાં જવાબ તો સરખો જ આવે છે, પણ તમને જે ગણતરી સરળ લાગે એ ગણતરીથી તમે દાખલો કરી શકો છો. આમ 5, 25, 125 એવી કોઈ પણ સંખ્યા હોય એને નજીકના 10, 100 કે 1000ના સ્વરૂપમાં બદલી નાખવાથી ગણતરી એકદમ સરળ બની જાય છે. એક ઉદાહરણ વધુ લઈએ. 96 ગુણ્યા 25. હવે 25 છે એ 10, 100 અને 1000માં કઈ સંખ્યાની નજીક છે? વેરી ગુડ, એ 100ની નજીક છે. તો વળી આપણે શું કરવું પડે? 25ને કેટલા સાથે ગુણવાથી 100 આવે? વેરી ગુડ, 25 ચોખ્ખું 100, એટલે કે 4 સાથે ગુણવાથી. પણ હું 25ને 4 સાથે ગુણીશ તો મારે 25ને 4 સાથે ગુણ્યા તો ભાગવા પણ 4 સાથે પડશે, એટલે કે 100 છેદમાં 4, બરાબર. હવે સમજાઈ જશે. 96 ગુણ્યા 100 છેદમાં 4. હવે આપણે 96 ભાગ્યા પહેલાં હું 4 કરીશ, જવાબ આવશે 24, અને પછી એને 100 વડે ગુણી નાખીશ, એટલે જવાબ આવશે 2400, બરાબર. તો આવી રીતના આપણે આ સંખ્યાઓની વિશિષ્ટ ગણતરી જોઈ કે જેના કારણે થઈને આપણે મૌખિક ગણતરી સરળતાથી કરી શકીએ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3માં પહેલો દાખલો તમારે જાતે કરવાનો છે. હવે આપણે જોઈએ બીજો દાખલો. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી 1 કે 2 બંને સંખ્યાઓ 0 હોવી જ જોઈએ? ઉદાહરણ આપી ઉત્તર જણાવો. જો આપણે અગાઉના વિડીયો લેસનમાં ગુણધર્મ જોયા હતા, એનો ઉપયોગ કરીને જ આ જવાબ છે. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 હોય, એટલે કે 3 ગુણ્યા 0 તો 0 થાય, 7 ગુણ્યા 0 તો પણ 0 થાય, અને 0 ગુણ્યા 0 તો પણ 0 થાય. એટલે કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ મળે. તો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા અથવા તો બંને સંખ્યા 0 હોય જ, બરાબર. તો આ થઈ ગયો જવાબ, અને ઉદાહરણ તમારે જાતે લખવાના. દાખલા નંબર 3 જોઈએ. જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એટલે કે ગુણાકાર કરતા મળતો જવાબ 1 છે, તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યામાંથી એક કે બંને 1ના બરાબર હોવી જોઈએ? હવે આ પણ આપણે પૂર્ણ સંખ્યાઓના જે ગુણધર્મ જોયા એમાં પણ આવી ગયું છે. જો પહેલાં ઉદાહરણ સમજાવો કે 1 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું આવે? 1, એટલે કે બંને સંખ્યા 1 જ છે. હવે બીજા ઉદાહરણ જોઈએ. 2 ગુણ્યા 1 2 થાય, 6 ગુણ્યા 1 6 થાય, 1 ગુણ્યા 8 8 થાય. એટલે કે જો બે પૂર્ણ સંખ્યાઓ 1 જ હોય
તો જ તેમનું ગુણનફળ 1 આવે. એક જ 1 હોય અને બીજી સંખ્યા હોય તો એનું ગુણનફળ 1 આવતું નથી. બરાબર? તો અહીંયા તમને ત્રીજો દાખલો પણ સરળતાથી સમજાઈ ગયો હશે. હવે દાખલા નંબર 4 એ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કરવાનો છે. એમાં આપણે થોડોક અઘરો દાખલો જે છે એ લઈએ છીએ. દાખલા નંબર છે ડી. 4275 ગુણ્યા 125. 4275 એની સાથે 125 છે. તો આપણે અહીંયા વિભાજન કરવા માટે 125ને 3 ભાગમાં વહેંચશું. કેવી રીતના? એટલે કે 100 વત્તા 20 વત્તા 5. ચલો ઉદાહરણ જોઈ દાખલાનો જવાબ જોઈ સ્પષ્ટતા કરીએ. તો એને કાઉન્સમાં લખશું 4275 ગુણ્યા કાઉન્સમાં 100 વત્તા 20 વત્તા 5. તો હવે 475ને આ ત્રણેય સાથે ગુણાકાર કરશું, એટલે કે વિભાજનનો નિયમ વાપરી ગુણાકાર કરશું. તો 4275 ગુણ્યા 100 વત્તા 4275 ગુણ્યા 20 વત્તા 4275 ગુણ્યા 5. 4275ને 100 વડે ગુણતા જવાબ આવશે 4,27,500 વત્તા 85,500 વત્તા 21,375. પછી પેલી બંને રકમનો આપણે સરવાળો કરશું તો જવાબ મળશે 5,13,000 અને પછી 21,375માં એ ઉમેરી દઈશું તો જવાબ આપણને મળશે 5,34,775. તો જે અઘરો દાખલો હતો એ મેં તમને કરાવી દીધો છે. તો આવી રીતના બાકીના દાખલા તમારે જાતે કરવાના છે. હવે દાખલા નંબર 5 જોઈએ. નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. જે આપણે અલગ અલગ ગુણધર્મોના આધારે જોયું તે જ છે. 1 ગુણ્યા 8 વત્તા 1 બરાબર 9. એટલે કે 8 વત્તા 1 કરતાં 9 જ જવાબ આવે અને 9ને 1 સાથે ગુણતા 9 આવે. 12 ગુણ્યા 8 વત્તા 2 એટલે કે પહેલાં 1 ઉમેર્યા 8માં પછી 2 ઉમેર્યા. બરાબર? તો જવાબ આવ્યો અને અહીં પણ 1 હતો એની સાથે 12 બગડો એટલે કે 12 ગુણ્યા 8 વત્તા 2 તો જવાબ આવશે 98. એવી જ રીતના 123 ગુણ્યા 8 વત્તા 3 તો જવાબ આવ્યો 987. તો એવી રીતના તમે નીચે સુધી છેક સુધી જોતા જશો તો એક પેટર્ન રચાશે. કેવી રીતના? તો પહેલાં 1 હતો પછી 12 પછી 1 2 3 1 2 3 4 1 2 3 4 5 અને આ બાજુ આપણે 8માં 1 ઉમેર્યો પછી 2 પછી 3 પછી 4 અને 5 અને આ બાજુ જવાબ જોઈએ તો 9 પછી 9 8 98 થાય પણ આપણે 9 8 9 8 7 9 8 7 6 9 8 7 6 5. તો આ એક જાતનું આપણને સ્વરૂપ મળ્યું એટલે કે પેટર્ન મળી. તમે ઘણીવાર વોટ્સઅપમાં કે એમાં તમને આ ટાઈપના ઘણા સવાલ પૂછાતા હોય છે. એવા કોયડાઓ પૂછાય છે. બસ આ એક જાતની પેટર્ન જ છે અને આપણને હિન્ટ તરીકે એક પેટર્ન આપી છે એટલે કે 12,345. તો કેવી રીતના થાય? તો 11,111 વત્તા 1,111 વત્તા 111 વત્તા 11 વત્તા 1. તો આવી રીતના સરવાળો કરવાથી જવાબ મળશે 12,345. બસ આ હિન્ટના આધારે તમારે કહેવાનું છે કે આ દાખલો કયા સ્વરૂપમાં કાર્ય કરે છે. બરાબર? ચલો અહીં તમારું પ્રકરણ 2 પૂર્ણ થાય છે. તો હું જે કાંઈ હોમવર્ક આપું એ તમારે પૂર્ણ કરવાનું રહેશે.